સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર મહાદેવ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગાઈઝ આજ તો મોડાવાળો વ્લોગ ચાલુ કર્યો કારણ કે કિંજલ તો કપડાં બપડા ધોઈને હોય છે, પાછી બીમાર પડી છે, વોમિટિંગ બધું કરી રહી ખબર. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, એને ચા નહીં પીધી કે ચા ગરમ કરીને જોઈને મન પાછી મૂકી દીધી ગઈ બીજી મેળ પણ એને આવી કાલે નહીં પાતી કે રાતને દવા આપી હતી 2:30 વાગે. ત્યાં ગળામાં દુખે કે પછી એ તો મટીને સવારે આવીને વોમિટ કરવા મને. શરદી તાવ નહીં બધો તાર ન જઈને આવેલો બે હા, હવે શરદી પાકી છે હવે એને. બરફમાં જઈને આવેલો બે તો ગાઈઝ તો ચા ગરમ થઈ રહી છે, મમ્મી ચા ગરમ કરી રહી છે. તો ગાઈઝ કિંજલનું તો વોમિટ જેવું થાય છે. થઈ તબિયત બગડી હોની તો ગરમીનું થતું છે કે ગરમી છે ને, વાદળો હોય ને એટલે બફારો મારતો તો ઉઠી તને નહીં નીકળે તનનું નાઈ જ નહીં. તો કાંઈ કિંજલની તબિયત બગડી શકતો બપોર ના જે શાંતિથી છે ને. મોડા ઉઠી હતી કોઈ નહીં, મોડા ના આવવાનું શાંતિથી આડી પણ આરામ તો ચા ગરમ થઈ જઈ છે. ચલો ચા પી લઈએ. તો ગાઈસ કિંજલ તો હોઈ રહી છે, ભાઈ તો બીમાર થઈ જશે છોકરી. કિંજા ચા પીવી નહીં? ગુડ મોર્નિંગ. 2 વખત વોમિટ થઈ. દવાખાને જવું હે? શું થાય હવે? ખેડો દુખાય? દવા ગળવી કરતા નહીં? દવા ગળવી, દવા ગળી એટલે કમ્પ્લીટ થઈ જાવ. દવાખાને જો સર દવાખાને જઈએ. ખાવાનું રાખો, ઊંઘ કરે અગર. બીજી બનાવી અભી? તો ગાઈસ કિંજલ તો આજે વોમિટ કરી દેશે, તેમ તબિયત બગડી છે નહીં. તો ગાઈસ આપણે જાગે રોટલી વઘારી, ખીચડીની રોટલી. કિંજલ તો ખાવાનું ના પડશે, વોમિટ જેવું થાય તો કે માની કરી. તો ખાઈ લઉં. તો ગાઈસ કિંજલ માટે ખીચડી લાવ્યો છું વઘારી નહીં. નેટ ઉઠાડી ચેટું મને બોલી ભાઈ ઉઠી. ઊંઘવા દેવો કરી જાય તો ખાઈ લે, પેટમાં વીરે થોડું ખા. હા ભાઈ દવાખાને જોઈએ તો ઊંઘે રહે તો તાવ આવશે, વધારે મોદી પડે. ખાઈ લે સોની મની ના કરતો. તો ગાઈસ કિંજલ ઘણા વર્ષે હસી હવે સારું લાગ્યું થોડું. એમને કીધું ખાઈને તો એનર્જી આવી જાય, તને એનર્જી આવી જાય ને. આવા મને ઊંચું કરીને ચાલી જવા હમણાં જો કાલી કબૂકલી નહીં કાલી કબૂકલી ઊંઘ ના કરે તારને જોઈને મને તાવ આવે. કોઈ થાય એમ કે વોમિટ થાય, ચક્કર આવે, ખાલી કમરમાં દુખાય, કરતાની ગળવી રાતે કરતાની નથી, ગળાની હતી. ગળું મટી ગયું ને, દુખાય છે. એક ગોળી હવે છે અમે ગળી લે એટલે કમ્પ્લીટ. તો ગાઈસ મમ્મી તો બટાકાને ગવાર લઈને બેઠી છે ભાઈ. કિંજલ બેઠી છે લસણ લઈને. कैसा है काली कबूकड़ी? नहीं भी હતું હાલ તો ટેકો નહીં લીધો. પંખો કરું પંખો યાર. દવાખાને જવું નહીં? મસ્ત ફ્રેશ થઈ જાય પછી એટલે કમ્પ્લીટ થઈ જાય.
બરાબર લાગે હવે કરોડરજ્જુ દુખાય તને દવા કરી લઈને કર રેડી ને ખાઈને પછી કરી લે એટલે રેડી થઈ જાય તો કાંઈ હું તો ઉપર હોઈ ગયો તો કિંજલને નીચે રમવા મૂકી તો એ હોઈ ગયો જો તબિયત સારી નહીં અને થાક ઉતરતો નહીં મમ્મીને દાદીને તો ખાવા બેઠા શું બનાવી ખાવા ગળા બેટા કિંજલ તો બનાવી છે ગવાર બટાકાનું શાક ને રોટલી કિંજલને ઉઠાડી એનું ઘર હોય ને તો ખાવાનું ઉઠ જ ના પણ હોય તો હું ગહેડી લઈને આવું ખાવા ના હું ખાય ખાઈ રે ચાલુ કરે ચલો કઈ ખાઈ લઈએ તને વાગ્યા છે 1 વાગ્યો હા કિંજલ બેઠી છે કિંજલ નગાત મેં બેઠું છું ખાવા મમ્મી ને દાદીને એમને બધું ખાઈ લીધું સાસ નહીં કિંજલને તો દવા ગળાઈ પડતરની ને એવી બધી કમ્પ્લીટ થઈ ગયું ને હું ગોળી કરે કે કમ્પ્લીટ થતું હશે તો ગાઈસ ઘડી આરામ કરીએ ઘડી ખીને ઊંઘવા દઈએ ના હાલ થાય તો દવાખાને ભેગી કરી દઈએ કાલે તો ગાઈસ હું તો ઊંઘીને ઉઠ્યો હાલ જ હા કિંજલે ઉઠીને નીકળી જઈશ નીચે હવે એને સારું શું તબિયત લાગે એટલે મેં સુતી હતી હા તો ઘંટી ચાલુ હું વાતો કરી રહ્યા જાગું બે જણા બધું ચાકુ સમારતી હતી છે મતલબ વધારી છે જાગું અમારો તો કાનની બહાર ગયો તો કઈ મમ્મી તો ચોળી સંભાળી રહી છે કિંજલ ઉઠી કિંજલ ઉઠી ના પહેલાં ઉઠી ઉઠીને બિચારી તમે તો હાલ ગરમ કરે ત્યાં તો ઠંડી હતી ચા કેવું છે હવે સારું છે ગરમ નથી કર્યું એમને પીધી સારું છે હવે દુખાય દવા ગળી અસર થઈ નહીં કઈ હજુ તો રાત્રે બહુ લગાવી મસ્ત માલિશ કરવી પડે મમ્મી બેઠા બેઠા ને પછી આ એવી ધોકાણે ધો કરે હતી ને એટલે કિંજલને સારું છે હવે મમ્મી આવી શાકભાજી કોઈ નાસ્તો બાસ્તો નહીં ખવાય એવો ભૂખ લાગી એમ તો ગાઈસ હવે તો કાકડી બનાવી છે મસ્ત મીઠાવાળી લે મેં તું કાકડી ખાવી જા ખાઈ દે લે હો મીઠાવાળી આમ તો નહીં ખાતું મસ્ત લાગે ને નમકવાળી છે ખાઈ ગયો તો એ સાચી લે લે આ તો મીઠાવાળી મરચાવાળી ઊભો કોગળી તો ગઈ અમે મમ્મી બે જણા તો ખાઈ રહી છે કાકડી બે જણાએ પકાઈ તો ગઈ અહીંયા તો મમ્મી તો કાકડી ખાઈ રહ્યા ને હવે હું એકલી એકલી ખાઉં છું કાકડી અને ગલ્પો કાઢે ને મમ્મી તો હો હે ને શીરો શીરો નહીં તો વઘારીને બનાવવાનું સોજીને ખબર તો કાંઈ મમ્મી તો અહીંયા બેઠા શાક સમારવા અને તો જો પડી લઈને આવ્યા છે જેનો છોકરાને જેમ મોટર ના ખવાય જેનો અરે જેનો છોકરો મસ્તી કરે હું બનાવતો હવે ચવાણાની ચલો બધા ચવાણા લાવ્યા જામું આપું પછી તને એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવવાનો બધા તો ગાય છે બધા પૈસા લાવ્યા ચોરી કરીને આમાં પૈયો આમાં
तेरे को तो अच्छा नहीं है ना, तेरे को खाने का नहीं है ये। और खाई ना तीखो तीखो पहले ममरा डालो। ममरा हाँ सेम ममरा नहीं बोलो, पहले ममरा डालो પછી ગેસ ચાલુ કરવો। કરો ચાલો તો ગાઈસ અહીંયા તો જો બધું મિક્સ કરી નાખ્યું ને, અહીંયા તો ડુંગળી સમારી દીધી ને, લીંબુ નાખો ને, તને ખાટું નહીં ભાવે નાખો નાખો બધું મિક્સમાં થેડી જાઓ। તું પછી એમ કે ખાટું નહીં ભાવે એવું તો ખાટું તો નહીં ભાવતું પણ સહી તીખા સહી લાલ। એ ના નાખો શું કારા મરી બધું આટલું નાખો મેઠો પકોડીનો મસાલો ચાટ મસાલો મેં બધા નાખી દેવાનું। શાકના બાકના બધા કેવું बिल्कुल खराब बन है ઈ मन नहीं कहो ગાઈસ અહીંયા તો જુઓ લીંબુ નહીં જોઈએ અને ડુંગળીથી મોઢા પણ આવે ને એવું હજી તારે એકદમ સ્મેલ વાળી જેવું હોય ને તો જો ખાઈ મોઢા પાણી તો આ બે ડીશો કાઢી દેવા જાઓ ભાગ પાડી દેવા। તો ગાઈસ જો હોય ત્યાં તો બધું મિક્સ કરી નાખ્યું ધોના બોના નાખી લમું ડીશું કાઢું કેટલી કાઢું બે નીકળી બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ મમ્મી તમે જાગીબેન દાદી મોટો દાખલો થયો મો થઈ ગયો મમ્મી તું જો ગાઈસ બધા ભાગ પડ્યા ઓમાં ઓછું તારે બસ મારે નહીં રે તો આ ખાસું બધું હોય ઓમાં ઓછું ઓમાં નહીં નાખતા લે ઓ કમ્પ્લીટ થઈ આ મિત્રો નાખ દે હું દાદી નાખી દઉં આપતા જાગુ નાખ દે મૈત્ર તો આઈસ્ક્રીમ લઈ બેઠું नहीं खाओ ચમ નહીં ખાઈ એ મૈત્રોને કરે ખો એમાં તો ગાઈસ તો ઉપર કાઢે જગમીના અહીંયા જો તપેલીમાં બની ખાઈ ગયો કી આપણો લીંબુ શું પડ્યું મેઠો શું પડ્યું ડુંગળી શું પડ્યું તે નાખ્યું તો ચાખીને નાખવાનું હોય ચાખીને કાપવા જાય ચાખવાનું ચાલુ કરી દો દે चाकी चाकी में ચોકડી બનાવવાની થતું હોય ના પતા દાદી મૈત્રોને ખવડાવે તને ગાવડ્યા ના પાડો એના તો આઈસ્ક્રીમ આવી જતો તો ગાય જેવો બધો ખાવા બેઠા બેસી જઈ હો મમ્મી તો ગાઈસ અમે તો નાસ્તો કરીને બેઠા હતા અને પરિકા ભાભીનો વિડીયો કોલ આવ્યો ઓ કારા બાબુનું હતું તો બીમાર પડ્યા છું ચક્કર ખાઈ ભોય પડે તો આયા હતા ત્યાં કરતે બોય પડ્યા હતા હા એ રાતે બધા લઈ જતા હા હતા હોતી બાબુ ઓલે યાર ઉઠાય ટેન્શન ના લેવાનું જિંદગી છે બધા દુખેડ્યો આવશે નહીં હા જિંદગી એ બધા દુખેડ્યો આવશે કારણ જિંદગી જેવડી હડિયા હોય ટેન્શન લઈને કોઈ હું તો એવું રાખતું જ નહીં જ્યાં તો જ્યાં તારો ફોન આવેલો છે ને મોબાઈલ સાયલેન્ટ પડ્યો હાલ જ કરી મેં એટલે મને નેટ બંધ હતો પરીક્ષા ભાભી વિડીયો કોલ આવેલું હતું તે હાલ ખોલ્યું ને તે પહેલાં તને ફોન કર્યો ને પછી ના મોબાઈલ સાયલેન્ટ હતો જોયું પરીક્ષા ભાભી વાતો કરે તમે સારી
તમે શું કરો? પોળાના શાક પાકે છે અમે. હા, અને શું શાંતિ? નથી. મમ્મી કંકોત્રી વચ્ચે જઈને આવી ઠંડી લાગે આવી છે કોઈ ભાઈ તો. ગરમી લાગે પંખો કરો પેલી સ્વિચ પાડ જવા નહીં દેવો, પગ લાવી દેવા એટલે. હાર મેલો ના હેરો. આલુ કિંજલમાં. હા, તો કઈ કિંજલ તો વાત કરી રહી પેલા પગે બળી જવાય. હા ચોખ્ખો ચાલુ છે કપડો સુકાઈ ગયો સુકાઈ ગયો તો ગેસ મમ્મી તો બેઠી વાતો કરી રહી. ત્યાં ઉભરાય ને એટલે મારે બેઠી હોય એવો તો ઉભરી જા હમણાં શું કરો બધા તો કઈ તો વાત ભરાઈ રહ્યો હોય ને તે એ ભરાવાની વાટ જોઈને બેઠા છે મમ્મી ને કિંજલ બે એ તો બેઠા હોય બેગમ અને આ ત્રીજો માણસ બી આવ્યો જોવા માટે આ બધા ચેક કરી રહ્યો કે વાત કામ ભરાય નહીં લીધું ઉપરાય ને તો પતો. ઉભો થઈ ગયો વાત જોવા તો કઈ વાત ભરાયની વાત જોઈ રહ્યા અને હું નીકળું બજાર જવા માટે હું જઉં છું બજાર હવે એક્ટિવા હાની અંકિત લઈ જશો તો તે આપણે તો ચાલતી ગાડી પકડવી પડશે હવે ભરાઈ જશે હલ્લા જવા સાયકલ આટલું બહુ ઉપરાય. દેખાડો કોઈ લાવવાનું દૂધ બૂધ દૂધ તો જેટલું થેલી પડી હોય જોઈ. જોતી જોઈ લેજે તો ગેસ હું તો ફ્રીજમાં જોવા આવ્યા છે દૂધ જેટલું પડી છે એક થેલી બી નથી દેખાતી એક જ છે અડધી દેખો દોઢ થેલી હ દોઢ થેલી હ એક આખી હે ને કરતી દોઢ થેલી. ગઈ સાથે હેડ્યા બજાર ગાડી બોલ લઈ જા બધા કેટલા ખોળે તો પડે છે શું જરૂર તો ગઈ સાથે હેડીને જઈ બજાર જો મસ્ત સનસેટ થઈ રહ્યો ગાય માતાથી મુહૂર્ત થયું છે બજાર જવાનું તો ગઈ ચલો તને શાક મંગાવીએ તુળિયું અને ચોળી બંને બનાવવાનું હોય મિક્સમાં તો ચલો તને શાક મંગાવીએ લસણ લસણ ખોડી હા પેલા દેખાતા નહીં જપસી. નહીં રવિ આ તો કોણ પહેલાં એ ભરવા ગયો બીજ ભરવા ગમવા ગયો તો કઈ થઈ ગયા તો શાક મંગાવી દીધું જોવા ખરી રહ્યા મસાલા બસાલા કરી દીધા અને લોટ બાંધવાનો હોય તો ચાલો લોટ બાંધી નાખીએ તો કઈ થઈ ગયા તો શાક મંગાવી દીધું બસ થઈ જવાયું અને અહીંયા લોટ બી બાંધી દીધો ચલો તને હવે ઢાંકીને મૂકીએ મૂકીએ તો ગાઈસ લોટો બાંધી નાખ્યો લોટ બાંધીને તો બહાર આવી અને જઈએ તો જુઓ ભૂંડ ચો ખાઈ રહી એક જ છે ચો કાદવ કાદવ થયો કોઈ ચકરું બહાર દેખાતું નહીં હતા વસ્તી રહેતું ના આવી ને. કોઈ રહેતું જ ના હોય નુકસાન લાગે જગ્યા કંટાળા બહુ કરે. ખાઈ એમ જતું રહેવું ના તે પેટ હા ઓટો મારો
તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો તો બહુ દિવસ દુકાન પર આવ્યા અને પપ્પા હિસાબ કરી રહ્યા છે પપ્પા હિસાબ કરી એટલે હેડીએ હવે દુકાન બંધ કરવાની તૈયારી જ છે હવે તો ગાઈસ રોટી તો બનાવી દીધી રોટી બનાવી તો અમે જમવા બેસી ગયા અને ચાકુબેન બે જણા તો ચલો તમે જમી લઈએ ચોળી તુરિયાનું શાક ખીચડી રોટી તો ગાઈસ બજારથી તાજા ઘરે પપ્પાને બને છે મારા માટે લાય આખી પેટી માં તો વધારે પડશે પેટી તો ના એટલે તો કેમ મને ઘેર જઈ ખાવાની મજા નહીં આવતી એટલે કેરી લઈ ના એટલે ઘેર જઈ એટલે કે આમ ગોટલા બોટલા ચુસ્તા ન ખાવા હા તે આમાં પણ શું કહેવાય એક રૂમમાં જઈને બે બસ ગોટલા ચૂસે જાય ખાય જાય એ ખાતો તો ફાવા હા પણ ગોટલા ચુસ્તા ના ફાવાનો આપણો ઊંઘે ને એટલે ધાબા પર લઈ જાય ને પછી બેઠી બેઠી ગોટલા ચૂસે એટલા માટે કહી લાય કે ઘેર જઈ ખાવા મજા નહીં આવતી મેં કે ગોટલા ચુસ્તા ના ફાવાનો કેમ તો જો દે કેમ ના ઓયના પાવ ઉપર લઈ જજે જો ને ગોળી ખાવાની હે. મસ્ત હે ના લી કાપવાની કેટલામ લાયા જો આવી કસોરી કસોરી આજના બે દાડા પૂરી કરો ને તાણ મેળવજે કિલો ગોળી ખાવાની હોય તો તમે ગોળી ગોળવા માંડો તો ગાઈસ કેરી લાયા છે ને હવે ફ્રીજમાં મૂક્યું ખાવા માટે લે આ જો ધીરે થઈ જાય ઓછી થઈ જાય ટેન્જરમાં મૂકી દે ફોન કરીને એટલે મસ્ત ઠંડી થઈ જાય ગોળી ખો આ રીતે ગોળી આ ખાવા મોબાઈલ આ ઢીલી એકદમ આના ફ્રીજમાં મૂકેલી એમ હાથ પકડી રહ્યો હું ચાર મૂકું રેડી હે અત્યારે આ થોડી કાચી લાગે ને તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને હવે તો બધું જમવાનું લાવી દીધું મમ્મી ને એમને આ તો બનાવે છે ચોળીનું શાક પપ્પા આવી ગયા ચોળીનું ગલકું ખબર નહીં તમે લાયા છો કાલે બનાવી છે ચોળીનો ગલકો તો બધું ખાવાનું આવી ગયું છે ને પિંજર ચો જઈ તો ગાઈસ માણસ છે ને હંતો કેરી ખાઈ રહ્યા છે જો તમને બતાવું હલો ઓ વાઈફ તો ગઈ જો ખાતા હતી કેરી ખાયા ઘરમાં ખાવતા નહીં ભાવતું તે 12 ઇન્ટેડ ખાયા અરે ગોડી અમે જાગુબેન બે જણો બસ અને જાગુબેન અંદર જતો રહ્યો વાત તો કરી જતો ખાધે જતો જો રસ નીકળે ખાવા નહીં હે ખાધું ચોઈ ખાધું સાચું કે હા સાચું ખાધું હવે સારું ને તને દુખાય કેળો સારું હતું તો પેલા ખાઈ દીધું કહું કાકા નાચું ને પાડી છો ખાધું ને 100% વિડીયો જોઈ લે ખાલી હા કઈ હું તો ખાઈ લઉં આ તો ખાઈને બેઠો છો ફટાફટ ખાઈ લઈએ તા મમ્મી ખાવા નહીં હડો મમ્મી તું ખાવાનું છે તાર ચલો ગાઈસ ખાઈ લઈએ ફૂલે ઘઉં ટોટા શાક તીખું બનાવ્યું ને ગલકન ચોરી હે શાક તીખું બનાવ્યું કહું થોડું તીખું થોડું તીખું નહીં વધારે લાગે નાખો નાખ થોડું બસ દૂધ કાઢજે પાલમ તાર ખાવાનું બાકી તો ચલો ગેસ ખાઈએ તારું કેરીને કાપી દે પપ્પાને ખાવી કટ હે પપ્પાને ખાવી કપ તો કઈ જોઈએ તો બધા જમી જાય પપ્પાને બધા ને મમ્મી સાફ કરીશ રસોડું કે વાસણ ધોવાઈ ગયો વાસણ ધોવા આવી ગયા એમ કહું છું તો ગઈ જો સવાર તો બકરી બરફ ખાઈ જતી ને અત્યારે હવામાં તો ઊભું નથી થવા હવામાં તો નતું ઊભું થવા એટલે સારું ગોળીઓ ગળી ન હજી તું ઇન્ડિયન પડી રહી હતી લોબી થઈ તો બેવું ઘરમાં ઘડી શું કહેવા મેં
તો ગાઈસ પપ્પા તો એમ ઊંઘવાનું કરી રહ્યા છે કે નાવાનું કરી રહ્યા છે એસી ચાલુ થઈ રહી છે નહીં આ બધી બારીઓ ખુલશે ને એટલે એસીનું કોઈ નહીં આવે હમણાં કયો વાયરો આવશે બાર વરસાદ બરાબર પર હવે ના એટલે ખબર પડે વરસાદ આવતો. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ બધા. તો ગાઈસ મમ્મી તો ફોન લઈને ફરે ચમ મારા પપ્પાને ફોન લઈને ફરો. આ ચાર્જિંગ નહોતું તો પેલા મળી ગયું એ લગાવ હાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ નીચે તો બધાને ગુડ નાઇટ કહીને આવ્યા મમ્મી પપ્પાની કોનો હવે તો પથારી કરી દે છે કિંજલ લાઇટનું બોર્ડ આવી ગયું છે હવે ફોન બંધ ચાર્જમાં મૂકી દે શું કે ફરીથી ગુડ મોર્નિંગ કીધું ના લે ગુડ નાઇટના જગ્યાએ ગુડ મોર્નિંગ થઈ ગયું તો ગાઈસ હવે તો કિંજલ પથારી કરી રહી છે હું એની મદદ કરું છું તો સવારે ઢીલી થઈ જતી પાછી પણ પાછી કમ્પ્લીટ કરી નાખી એમ જો એને ઘેર હતી ને તો ના થતી કારણ કે એનું કારણ કે દવા ના કરતી અને પ્લસ ખાવાનું ના ખાતી પણ હવે તો હું એને મારી મચડીને ખવડાવી દઉં ના હું ખાઈ રોતી હતી ગાઈઝ હું એને ઉઠાડતો હતો ને ઉઠાડતો હતો ને ખાવા માટે તો રોતી હતી કે મને ઊંઘવા દેતા નહીં કે મને કે ઊંઘવા દેતા નહીં એવું કરતી હતી પણ મેં ઘેર તો છે સોવાથી ઊંઘરો કોઈ ઉઠાડે જ નહીં અને હોય તો ના હું ઉઠો એટલે તને તારા માટે બકા અને ઉઠીને ખાધું ને દવા ગળી તો કમ્પ્લીટ ના થઈ ગઈ કોઈ કે નહીં ઉઠવું એટલે કોઈ ઉઠાડવા ના બિચારો એટલે એમ પડી દે અને તો માથો નહીં ખાય તો ગાઈસ ઉપર તો પથારી કરીને આવ્યા અને નીચે આવીને ફ્રેશ બી થઈ ગયા નહીં જલ્દી ફ્રેશ થઈ જાય જો ટ્રેક પેડ પેડ લીધું છે પાછું હા હા ઘેર પહેરવા કાઢી દીધું લે ઘેર પહેરવા કાઢી દીધું મસ્ત લાગે આપણ પરખું કે ખેંચો પડીને કાપડ બી મસ્ત તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ